બનાસકાંઠા આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરી તેમજ નશીલા પદાર્થોનું સેવન કરી વાહન ચલાવતા 115 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ 3 માસ દરમિયાન વાહન ચેકિંગમાં 6151 ચલણો આપી ₹2.49 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના પગલે વાહન ચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા આરટીઓ દ્વારા અવારનવાર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તે જ રીતે બનાસકાંઠા જિલ્લામાં એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિના દરમિયાન આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, જેમાં બેફામ વાહન ચલાવતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય તેમજ હેલ્મેટ કે સીટ બેલ્ટો વગર વાહન ચલાવતા હોય તેમજ અકસ્માતો કરેલા હોય તેવા 115 જેટલા વાહન ચાલકોના લાયસન્સો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ 3 મહિના દરમિયાન વાહન ચેકિંગમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 6151 ચલણ આપી ₹2.49 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ જિલ્લા આરટીઓ જે.કે. પટેલે જણાવ્યું હતું. છેલ્લા 3 માસમાં આરટીઓ દ્વારા બેફામ રીતે વાહન ચલાવતા હોય, દારૂ પીને વાહન ચલાવતા હોય અથવા હેલ્મેટ અથવા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા વાહન ચાલકોના ટોટલ 115 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી 35 લાયસન્સ ઓવરસ્પીડમાં વાહન ચલાવવા અથવા ફેટલ અકસ્માત કરેલો હોય તેવા કેસમાં, 5 લાયસન્સ દારૂ પીને વાહન ચલાવતા હોય તેવા કેસમાં, તેમજ 75 લાયસન્સ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ના પહેરેલ હોય તેવા કેસમાં, ટ્રાફિકના વારંવાર નિયમોનો ભંગ કરતા હોય તેવા કેસમાં લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં આરટીઓ દ્વારા અવારનવાર વાહન રોડ સેફટી તથા આરટીઓના ચલણ અંગે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જેમાં છેલ્લા 3 માસમાં 6151 જેવા ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે તથા અંદાજિત ₹2.49 કરોડનો દંડ આપવામાં આવેલો છે.